જય માતાજી મિત્રો, કેમ છો બધાય? મજામાં તો છો, આપણે પણ મજામાં છીએ. તો સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં. વિડીયો જોવા માટે જોડાયા રહેજો અને વિડીયોને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો, આજે આપણે બનાવવાનું છે ચોખાના લોટના ઢોકળા. તો ચાલો આપણે એને આથો નાખી દેવી. તો મિત્રો, આપણે બધો મસાલો લઈ લીધો છે. આમાં લોટ છે, છાશ, તો થોડીક સાઈઝ છે એટલે આપણે થોડાક ઢોકળા બનાવશું. એટલોક લોટ લઈ લેવી ચોખાનો. થઈ રહે કા તો થોડુંક નાખું. લોટ તો ખૂટે એમ જ ના. આપણે ધાણા જીરું નાખી દેવી, પછી હળદર, એટલી પીળા થાય બહુ મસ્ત લાગે. લસણ ને એવું છે પણ સોડા ખાંડ ને લસણ ને એવું પછી બનાવવાનું થાય ને ત્યારે નાખવાનું. એટલે આપણે અત્યારે આવો મસાલો નાખી દઈએ. સાઈઝ તો જોશે હો. મિક્સ કરી નાખ્યું છે. સાઈઝ ખાટી છે એટલે વાંધો નહીં આવે. પછી આપણે સોડા ખાંડ નાખી દઈશું બનાવવાનું થાય ત્યારે. લસણ ને ટમેટા ને બધું નાખી દેવાનું. તો આપણે બનાવી નાખ્યો છે મિશાલો. ચલો હવે આપણે આને આવવા દેશું આથો. ત્યાં સુધી આપણે રાહ જોશું. તો મિત્રો, આપણે પાણી લઈ લીધું છે તપેલામાં. અંદર કાંઠો મૂક્યો છે, એની ઉપર ડીશ મૂકી દેવાની. અને આમાં લીધું છે પાણી. તો ચાલો આપણે ચૂલો જગવી દીધો છે. હવે આપણે ચૂલે મૂકી દઈએ તપેલું. ગરમ થતું થાય. આપણે લઈ લઈશું ડીશ. સરસ મજાનો આથો આવી ગયો છે. જો એકદમ સરસ. ડુંગળી પણ નાખી દીધી છે ને ટમેટું પણ નાખ્યું છે. સોડા ખાંડ નાખવાનો બાકી છે, સોડા ખાંડ નાખી દેવી. તો આપણે થોડોક સોડા ખાંડ નાખી દઈશું એટલે સરસ મજાના ઢોકળા કૂણા કૂણા થાય, પોચા પોચા. થોડોક સોડા ખાંડ નાખી દીધો. પાણી ઊંડું થાય કે આપણે ડીશમાં ઢોકળાનું બધું લઈ લેવી. સરસ મજાનો આથો આવી ગયો છે. થાય તો છે તાપ. અમારા ગામડામાં છે ને આવી રીતના આમાં તેલ લગાવી દેવાનું. તો આપણે તેલ લગાવશું. પછી આને તેલ નાખીને પછી આમાં કરી દેવાનું. કેમ કે ઢોકળા ઉસકી જાય, ઢોકળું તૂટે નહીં, એટલા માટે તેલ લગાવી દેવાનું. તો આપણે લગાવી દીધું છે તેલ. હવે આપણે નાખી દઈશું આથો. કેવો સરસ મજાનો આથો થઈ ગયો છે.
પાણી પણ ગરમ થઈ ગયું છે તો આપણે હાંડસી કરીને આવી રીતના પકડીને પછી મૂકી દઈએ તપેલામાં એટલે બનવા મળે. થોડુંક ત્રાસું રહેલું છે તપેલું. ઓકે, હવે આપણો તાંબડો છે એને ઢાંકી દઈશું ઊંધો આવી રીતના. હવે સડ્યા કરશે તો આપણે સડે ત્યાં બધી વાટ જોઈએ. તો ચાલો મિત્રો આપણે જોઈ લઈએ કે ઢોકળા બની ગયા છે કે નહીં. તાપ તો ઘણો બધો થાય છે, કદાચ બની ગયા હશે. કેટલી વરાળ નીકળી જો. સરસ મજાના બની ગયા છે બાપા. જો મિત્રો સરસ મજાના બન્યા છે તો આપણે એને ઠરવા દેશું ને આ ઠરે ત્યાં આપણે બીજા મૂકી દેવી. બની ગયા છે મિત્રો, એક ડીશ બની છે. જો હવે આને આપણે ઘડીક ઠરવા દઈશું અને પછી એનું કટિંગ કરી નાખવી. તો ચાલો મિત્રો ઢોકળા સડી ગયા છે ને આપણે હવે વઘાર કરી નાખવી. રાઈ જીરું કકડાવી નાખીએ એટલે ઢોકળા થઈ જાય તૈયાર. આપણે તેલ લઈ લીધું છે વાટકીયામાં. ઢોકળા ઠરે. જો મિત્રો આખી ડીશ ભરી છે સરસ મજાની. જુઓ આ ઢોકળા ઠરે ત્યાં સુધીમાં આપણે રાઈ કકડાઈ નાખીએ. સરસ મજાનો ઘરનો લીમડો છે એનો આપણે વઘાર કરી નાખશું. તેલ આવી ગયું છે તો આપણે જીરું નાખી દેવી. બોલાઈ જાય છે ઘડીક ઘડીકમાં. બે ત્રણ બધા ઘાવરી ગયેલા છે. હવે રાઈ નાખી દઈએ. જીરું ફાટી ગયું છે તો હવે રાઈ નાખી દેવી. તો ચાલો આપણે આમાં લીટા કરીને ઢોકળા ઉખેડી લેવી, ચોકડી પાડી.
જુઓ સરસ મજાના બન્યા છે ઢોકળા. એકદમ ખમણ ટાઈપ સરસ મજાના. ચાલો આપણી વઘાર નાખ. તો મિત્રો આપણે ઢોકળા બનાવી નાખ્યા છે. જુઓ સરસ મજાનું આખું તપેલું ભરાણું છે. તો હવે આપણે એને વઘાર નાખી દેવી. રાઈ જીરું કકડી ગયું છે. હવે આપણે નાખી દઈશું લીમડો સરસ મજાનો. તો થઈ ગયા છે એકદમ મસ્ત જો ખમણ ઢોકળા. તો આવજો મિત્રો ખાવા, અને તમને ભાવતા હોય તો કોમેન્ટમાં લખજો. જય માતાજી.